જો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને જ્યારે 10 વર્ષ મોકો મળ્યો માન્ય અરવિંદ કેજરીવાલજીને, એમણે ખૂબ સારી કામની રાજનીતિ કરી. સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, મોહલ્લા ક્લિનિક હોય, મહિલાઓ માટે ફ્રી સુવિધાઓ, બસ સુવિધા હોય, અને આલા ગ્રહણ સારી સ્કૂલો બનાવી. તમે જુઓ કે વોટ શેરની દૃષ્ટિએ જુઓ તો 44% આમ આદમી પાર્ટી છે, 46% ભાજપ છે, માત્ર 2%નો ફરક છે, અને 11% અધર પાર્ટીને મળ્યા છે. એટલે કે 54% છે વોટ એ ભાજપ વિરુદ્ધ દિલ્હીમાં પડ્યા છે. બીજી બાજુ તમે જુઓ, અરવિંદ કેજરીવાલજી અને કાર્યકર્તાઓ પાસે માત્ર ઈમાનદારી મહેનત હતી. બીજી બાજુ અઢળક રૂપિયો, હજારો કરોડની પાર્ટી, દિલ્હી પોલીસ, ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ અને ચૂંટણી પંચ અને એની ધાંધલી અને રૂપિયા બેફામપણે. તમે વિચાર કરો કે પ્રવેશ વર્મા 2500 વહેંચતો હોય ને કિલોમીટરની બહેનોની લાઈનો લાગી અને ચૂંટણી પંચે આંખ બંધ કરીને બેઠું હોય. એની સામે 44% મત મેળવવા, હું એમ કહું છું કે કામની રાજનીતિની એ વિજેતા જ છે. જુઓ તમે, દિલ્હીમાં ડબલ એન્જિન કરીને ભાજપ હરખાય છે. 80-85% તો ભાજપની સરકાર હતી ત્યાં એલજી થ્રુ. મુખ્યમંત્રીને તો કોઈ પાવર જ નહોતો. અચ્છા, બીજું કે ભાજપને બહાનું મળી જતું હતું કે ભાઈ આ મુખ્યમંત્રી છે એટલે આમ થતો. હવે મુખ્યમંત્રી તમારા બની જશે. હાલો, હવે ગુજરાતની તેમ ન કરતા. ગુજરાતની મહિલાઓને ઠેંગો બતાવ્યો રીતે મહિલાઓને ઠેંગો ન બતાવતા 2500 રૂપિયાનો વાયદો કર્યો, પૂરો કરો. અહીંયા તમે વીજળી ફ્રી નથી આપતા, ત્યાં વીજળી ફ્રીનો જે વાયદો કર્યો છે અને અરવિંદ કેજરીવાલજી વીજળી ફ્રી આપે છે, ચાલુ રાખજો. તમારા મિત્રોને વેચી ન મારતા. તમે અહીંયા સરકારી સ્કૂલો અને સરકારી હોસ્પિટલો જેમ ભાજપના નેતાઓએ કબજે કરી લીધી છે અને પ્રાઇવેટ કરીને લાખો રૂપિયા ફી ઉઘરાવે છે, એવી રીતે ત્યાં તમે કરતા નહીં. તમારે જો કરવું જ હોય કામગીરી તો હવે તમને પુષ્કળ સમય છે, અને દિલ્હીની જનતા 27 વર્ષ બાદ તમને સત્તા આપી છે, તો દિલ્હીની જનતા સમજદાર પણ છે. તમારી પાસે વિશ્વાસ કર્યો છે. હવે તમારો મુખ્યમંત્રી તમારો છે, સાંસદો તમારા છે, પ્રધાનમંત્રી તમારો છે, એલજી તમારો છે, અને ગૃહમંત્રી તમારો છે, દિલ્હી પોલીસ તમારી છે. હવે કરી બતાવે કામ. તમારે હરખાવવું જ હોય તો એ કરી બતાવે, પણ કરશે નહીં. ઝૂંપડપટ્ટીને તોડીને મિત્રોના ત્યાં 5 સ્ટાર હોટેલો બનાવશે. પણ જે પણ હોય, તમે કીધું કે ગુજરાતને, મને તો એવું લાગે છે કે અરવિંદજી અને મનીષજી ફ્રી થવાથી, કારણ કે દિલ્હીમાં તો અમે 85-90% સત્તા હતી જ નહીં, ઉલઝા રહેતા હતા ઘટના. એના કરતાં તો અરવિંદજી અને મનીષજી ફ્રી એ લીડરશિપનો ફ્રીનો ફાયદો થશે બીજા રાજ્યોમાં, ખાસ કરીને ગુજરાતમાં, ગોવામાં આવતી ચૂંટણીમાં મજબૂતાઈથી અમે પરફોર્મ કરી શકીશું. હજી જો કે એનાલિસિસ કરવાનું ત્યાં બાકી છે. એકચ્યુઅલી કઈ સીટ ઉપર કેટલા પર્સન્ટેજ કેના વોટ મળ્યા એ છે, પણ કોંગ્રેસને જો ત્યાં 4%માંથી 6%, અને આટલી મોટી લીડરશિપ, આટલી મોટી પાર્ટી 0 સીટ માટે લડવા જાય, એ એમના માટે પણ લડવાનો બધાને અધિકાર છે. અત્યારે એ માટે મારે કોમેન્ટ કરવી નથી, એટલા માટે નથી કરવી કે એ હવે અમારું શીર્ષ નેતૃત્વ આગળની રણનીતિ નક્કી કરશે, ત્યારબાદ અમે આ મામલે કોમેન્ટો કરીશું. પણ એટલું ચોક્કસ છે કે એકાદ રાજ્યમાં 2% મત જવાથી કે હારવાથી કોઈ પાર્ટી, રાષ્ટ્રીય પાર્ટીને ફરક નથી પડતો. માની લો કે 2019 પહેલાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપના સુપડા સાફ થઈ ગયા હતા, તો લોકસભામાં લડીને જીત્યા. એટલે આમ આદમી પાર્ટી બીજા રાજ્યોમાં ઉલટાનું હવે મજબૂતાઈથી કામ કરી શકશે અને મજબૂતાઈથી લડી શકશે. નહીં, 44% મત મળ્યા છે, અને અરવિંદ કેજરીવાલજીના નામ ઉપર મત મળે છે, અરવિંદ કેજરીવાલજીના કામ ઉપર મત મળે છે. આ તો ભાજપે, તમે જુઓ, અરવિંદ કેજરીવાલજીની વિધાનસભામાં ખુલ્લેઆમ રૂપિયા વેચાય, લાખો રૂપિયા રોકડા, તો ઈડી ન જાય, ન સીબીઆઈ જાય, ન દિલ્હી પોલીસ જાય, અને સામે પક્ષે મતદાનમાં ધાંધલી કરવામાં આવે, ઉત્તર પ્રદેશ, હરિયાણાના મતદારોને એડ કરી દેવામાં આવે, અને આમ આદમી પાર્ટીના સપોર્ટરને રદ કરી દેવામાં આવે. આ બધી ધાંધલી કરી. હવે 1 લાખના કોન્સ્ટિટ્યુશનમાં તમે 10-15 હજાર મતદારની ફેરફાર કરો તો કોઈ પણ માણસ કઈ રીતે જીતી શકશે? એટલે આ તો ભાજપે ખેલ જ કર્યા છે. જોકે દિલ્હીની એની સત્તા જોતી હતી, મળી ગઈ ને, કામ કરી બતાવે. હવે ભાજપ પાસે કોઈ ઓપ્શન નથી ને. પણ ગુજરાતની જેમ ઠેંગો ન બતાવતા, કારણ કે ત્યાં દિલ્હીની જનતા છે, બહુ હોશિયાર છે, 27 વર્ષ બાદ તમને લાત મારીને મૂકી દેશે. એટલે તમે જે વાયદા કર્યા છે હવે વાયદા પૂરા કરો. નરેન્દ્રભાઈ પોતે ગેરંટી આપે છે, હવે પૂરી કરીને બતાવે. નહીં, 44% મત મળ્યા, અને બીજા નંબરમાં આટલી મજબૂતાઈથી ચૂંટણી લડ્યા છે ભાજપને. તમે જો ચૂંટણી પંચ આખું બેસી ગયું હતું સાહેબ. અહીંયા તમે જુઓ, મારે નગરપાલિકાના ચૂંટણીના ફોર્મ રદ કરી નાખ્યા કેટલી જગ્યાએ, હાવ દાદાગીરીથી. તો તમે શું કરી શકો? તો એમાં પણ જો આ અરવિંદજી, એ તો અરવિંદ કેજરીવાલ લડી શકે, અને અરવિંદ કેજરીવાલ આ રિઝલ્ટ લાવી શકે. એટલે આમ આદમી પાર્ટી, અને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોણ છે? એ સંઘર્ષના સાથીઓ છે. એકે સત્તા નહોતી ને ત્યારે એ લોકો આવેલા છે.
આજે માની લો હું આવ્યો ત્યારે પંજાબની ક્યાં સરકાર હતી, અત્યારે પંજાબમાં સરકાર છે અને સરકારો તો આવશે ને જશે. આ તો પ્રજાના હિત માટે લડવા માટે લડવૈયા આવ્યા છે અને કોઈ સ્વાર્થ વગર. સ્વાર્થ તો ભાજપમાં બીજી પાર્ટીઓ છે જ, એટલે અહીંયા જે જોડાયેલા છે એ લોકો તો ઉલટાના મજબૂત થઈ અને વધારે કામ કરશે.